માહિતી મળી રહ્યા છે જ્યાં ગણેશ વિસર્જન સમયે મોટી દુર્ઘટના ટળી છે। ફટાકડા ફોડતા સમયે ગણેશ પ્રતિમા પાછળ આગની ઘટના બની। જો કે ભાગળ 4 રસ્તા વિસ્તારમાં આગની ઘટના બની અને સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। મોટી દુર્ઘટના ટળી છે। ફટાકડા ફોડવામાં અહીં આવી રહ્યા હતા। આ દરમિયાન ફટાકડા ફોડતા ગણેશ પ્રતિમા પાછળ આગ લાગી હતી। તુરંત જ જો કે આગને કાબૂમાં લેવામાં આવી અને સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। ઘટના સુરતના ભાગળ વિસ્તાર 4 રસ્તા પાસે બની છે। ફટાકડા ફોડતી વખતે ગણેશ પ્રતિમા પાછળના ભાગે આગની ઘટના બની। વધુ વિગતો મેળવીએ। સંવાદદાતા ધનરાજ બાકલે આપણી સાથે જોડાયા છે। ધનરાજ, શું અપડેટ? જી બિલકુલ, સુરતના ભાગળ વિસ્તારમાં ઘટના બનવા પામી છે। ત્યારે ગણેશ આયોજકો જે પ્રમાણે આતશબાજી કરતા હોય છે ત્યારે ગણપતિની મૂર્તિ પાસે જ આ આતશબાજી કરવામાં આવી અને જોત જોતામાં આ ગણપતિ બાપાની મૂર્તિ પાસે આ આગ લાગી ગઈ હતી। ત્યારે તાત્કાલિક ધોરણે જે અન્ય યુવકો છે એ દોડી ગયા હતા અને ત્યારબાદ ગણપતિ બાપાની આજુબાજુમાં રહેલ જે અન્ય જે સામગ્રીઓ હતી તેને હટાવવાની કામગીરી હાથ ધરી હતી। જે પ્રમાણે ધુમાડાના ફટાકડા ફોડવામાં આવ્યા હતા ત્યારે તેમાંથી તણખો ઉડીને ગણપતિ બાપાના ચરણો સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ ત્યાં રહેલું જે કપડું હતું એ સળગી ગયું હતું અને તાત્કાલિક ધોરણે ત્યાં ઉપસ્થિત ફાયરના જવાનોએ અન્ય સામગ્રીઓ નીચે ઉતારીને મોટી દુર્ઘટના ટળાઈ હતી। વારંવાર ત્યાં રજૂઆત કરવામાં આવી હતી કે ગણપતિ ભક્તો દ્વારા જે પ્રમાણેની આતશબાજી કરવામાં આવતી હોય છે અને જે પ્રમાણે ધુમાડાવાળા ફટાકડા છે એ ફોડવામાં આવતા હોય છે ત્યારે તમામને સૂચનાઓ આપવામાં આવી છતાં પણ આ રીતે આતશબાજી કરવામાં આવી રહી છે। તેના કારણે આ ઘટના બનવા પામી છે। સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। મોટી દુર્ઘટના ટળી છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।